તો બીજી મીટિંગની અંદર જ્યારે એ લોકો નીકળ્યા તો બહાર આપણે એમના જોડે ચર્ચા કરી તો શું થયું, પણ આપણને શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપવામાં આવ્યો. આપણે સેટિસ્ફેક્શન નતા એ વાતથી, અને એ વાત માટે હું આજે સરકારને પણ આજે કહેવા માંગુ છું કે આ ખેડૂતોએ ભાજપને ખોબલે મત આપ્યા છે, તો આજે ભાજપને પણ વિનંતી છે કે આ ખેડૂતોનું માન રાખવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં ખેડૂત પણ આ બાબતની નોંધ લેશે. જો આ મુદ્દો ગંભીર છે, આ મુદ્દો એટલો તો ગંભીર છે કે સરકાર જો આના ઉપર ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં ખેડૂત એની નોંધ લીધી છે, અને આવનારા દિવસોમાં સરકારને એ વખતે પસ્તાવો થશે કે આપણે ખેડૂતોની વાત ના સાંભળી. એના પછી બનાવ એવું બન્યું કે આપણે આ બધી ચાલુ હતી આપણી કામગીરી, એ વખતે ઘણા સંગઠનો, આપણા જે સંગઠનો છે તો ઘણી ટીમો, જે જૂની ટીમો હતી એમના દ્વારા, એમના લોકો દ્વારા આપણને બદનામ કરવાનું કામગીરી ચાલુ હતી, પણ તેમ છતાં આપણે એનો વિરોધ નથી કર્યો. આ દેશની અંદર લોકશાહી છે, દરેક વ્યક્તિ પોતાને યોગ્ય લાગે એ બોલી શકે છે, પણ એનો મતલબ એ નથી કે કોઈ પણ વ્યક્તિ સંગઠનને બદનામ કરે જાણે જોયા વગર. શું કામ કર્યા છે એ તમે આવો, તમને કોઈ શંકા હોય તો ગામના સભ્યો છે તમે એમનો કોન્ટેક્ટ કરો કે ભાઈ તમે શું કામ કરો છો, આગળ શું કરવા માંગી રહ્યા છો. પણ તમે સપોર્ટ આપવાની જગ્યાએ ખોટી રીતે કોઈની વાતમાં આવી ભરમાઈ અને કોઈ સંગઠનો ઉપર પ્રશ્નો ઉઠાવતા હોય તો એ ખોટું છે. આજે મારા જ્યારે સાબરકોટા અરવલ્લીના ભાઈઓનો પ્રશ્ન હતો, જ્યારે દુઃખી હતા, જ્યારે કોઈ સાંભળવાવાળું નહોતું, કોણ સભ્ય છે જૂની ટીમના એ કોઈને ખબર નહોતું, ત્યારે આ બટાકા ખેડૂત ન્યાય સંગઠન હતું કે જે એમના માટે અડીખમ ઊભું હતું ને એમના માટે લડતું હતું. આજે આપણે ઘણા બધા ખેડૂતોને કપાતો પાછીએ પાવડાઈ છે, જે ખેડૂતોને ખોટી રીતે ગેપ નતા આપ્યા અથવા તો જે કોઈ વસ્તુ નથી આપી એના માટે સતત આપણે પ્રયત્નો કરી અને જેની સંગઠનની અંદર ફરિયાદ હતી એનો આપણે પ્રશ્નો દૂર કર્યા છે. એવા ઘણા બધા કામો છે કે આપણા જોડે કોઈ ખેડૂતને એવું લાગતું હોય, આપણે વિડિયો નથી બનાવ્યા ટેસ્ટિમોનિયલ કે ભાઈ આપણે કામ એવું નતું કે ખાલી શો ઓફ કરવું છે, આપણે આપણું કામ કર્યું છે. જેને જોઈતું હોય કે ભાઈ કામ બતાવો તો આપણે ખેડૂતોને ગામે ગામ લઈ જઈને બતાવી દઈએ અને ખેડૂતો બોલશે. ખેડૂતો જોડે છે જ, કોઈને ખોટું અંધારામાં રાખવાનું કામ નથી. આપણા સંગઠનનું એક જ કામ છે કે પારદર્શકતા વધે. આપણું કામ એવું છે કે ખેડૂત અને કંપની બંનેની પારદર્શકતા વધે અને આપણે બંને એકબીજા સાથે સમન્વય કરી અને સારું કામગીરી કરીએ. આપણો હેતુ ફક્ત આટલું જ છે. આપણે કંપનીના ભાગનું પણ લેવું નથી, પણ હા કોઈ ખેડૂતનો ભાગનું મારતું હોય તો એ આપણે મારવા દેવું નથી. એ ચોખ્ખી વસ્તુ છે. તમને બીજું કોઈ મળતું જ નથી. જે હોય એ ખેડૂતને લૂંટવાની વાત કરે છે. જે જગ્યાએ જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ તો ખેડૂત છેતરાતો હોય છે, જેથી આપણે આ સંગઠન બનાવ્યું. હવે એના પછી વાત કરીએ તો ખાલી વાતો કરો છો તો એ લોકો દેખાય છે. આપણે ફોકા ફોજદારી કરતા નથી. આપણે એવું છે કે ભાઈ જે સામેવાળું જે પણ જે ટીમ છે એને આપણે જવાબ એવો આપવો છે. આપણે એમને કશું એમનું નામ પણ નથી લેવું, કશું કહેવું પણ નથી, પણ આપણો જવાબ એવો છે કે આપણે એમને રિઝલ્ટ આપીએ. એ આપણો જવાબ છે સંગઠનનો. એના પછી બીજી વસ્તુ કહું, આપણા સંગઠન કોઈ વેન્ડરના વિરોધી નથી, પણ જ્યારે કોઈ ખેડૂતનું ખોટું થતું હોય તો આપણી ફરજ આવે છે ભાઈ તરીકે અને સંગઠન તરીકે કે એક વેન્ડરની વાત કરવી અને એના પૈસા કઢાવવા. આજે તમે જુઓ કે સોનાસણ ગામના ઋષિકેશભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, આવા ઘણા બધા વેન્ડરો છે કે જે મેં ગ્રુપમાં મેસેજ મૂક્યા છે. તો એ લોકો બટાકા ન્યાય સંગઠનને બદનામ કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આપણે એમને કોઈ જગ્યાએ નડતરરૂપ નથી થઈ રહ્યા. આપણે કોઈને નડતરરૂપ નથી થવું, કોઈ પણ વ્યક્તિને આપણે નડતરરૂપ નથી થવું. બસ આપણી વાત એટલી જ છે કે ખેડૂતોને એમના હકનો રૂપિયો મળે. તમારા ભાઈ અથવા તો આપણા જે સભ્યો છે તમારું બિલકુલ એક રૂપિયાનું એ ખોટું નહીં કર્યું અને નહીં થવાની કોઈ સંજોગો કોઈને કરવા પણ નથી. આજે હું તમને આ મંચ ઉપરથી બાહેધરી આપું છું. એટલે બટાકા ન્યાય સંગઠન એ ખેડૂતોનું જ સંગઠન છે. આપણા બધા ખેડૂત ભાઈઓ છે અને જે પ્રશ્નો આવે છે એ દૂર કરવા માટે જ આપણે ભેગા થયા છીએ. હવે આપણે અત્યાર સુધીની જે વાત કરીએ તો જાણવા જોગ તો આ એક રજીસ્ટ્રેશન વાળી બાબત મેં તમને વાત કરી. બીજી વસ્તુ એવી છે કે અત્યારે નવા મુદ્દાઓ આપણા એવા છે કે વેન્ડર અને વેન્ડર જોડે
કંપનીનું એગ્રીમેન્ટ થાય છે, ખેડૂતનું એગ્રીમેન્ટ થતું નથી. આપણે ઘણી વખત ઘણા કંપનીઓમાં પ્રશ્નો આયા, આપણે વેન્ડરોને ફોન કર્યા અથવા સાહેબોને ફોન કર્યા, તો સાહેબોએ એવું કીધું કે ભાઈ અમાર તો તમારા જોડે ક્યાં કરાર થાય છે. જેથી કરીને આપણે આ વખતે એવું કરવા માંગીએ છીએ કે સરકાર જોડે ટ્રાય પાર્ટી કરાર થાય. ટ્રાય પાર્ટી કરાર કરવાથી ખેડૂતનો ફાયદો છે. આજે 2010 2011 ની અંદર મકે